મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઇલાયચીના કેટલાક ઉપાયો વિશે। આ ઇલાયચી સાથે શુક્ર મંત્રનો જાપ કરવામાં આવે તો ધન સંપત્તિ સહિત ઘણી તકલીફો દૂર થાય છે। તમે આ ઉપાય કોઈ પણ શુક્રવારે કરી શકો છો। જો રાતે 8 વાગ્યા પછી તેને કરવામાં આવે તો વધારે સારું પરિણામ મળે છે। આપણે તે ઉપાય જાણીએ તે પહેલાં તમે જો અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, આપણે ઇલાયચીનો ઉપાય જાણીએ। મિત્રો, શુક્રવારે સાંજે હાથ પગ ધોઈને ચોખ્ખા થયા પછી 3 ઇલાયચી લઈને ઘરના મંદિર પાસે જાઓ। ઘરમાં મંદિર ના હોય તો ગરુડ પર બેઠેલા કે કમળ પર બેઠેલા માં લક્ષ્મીના ફોટાને ઘરમાં શાંત અને ચોખ્ખી જગ્યાએ સ્થાપિત કરો। હવે મંદિરમાં કે જ્યાં ફોટો મૂક્યો હોય ત્યાં આ 3 ઇલાયચી મૂકી દો। પહેલાં તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો। એ પછી લક્ષ્મી નારાયણનું ધ્યાન ધરીને શુક્રદેવને પોતાની મનોકામના પૂર્ણ કરવા અને બધી મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરો। એ પછી શુક્રના મંત્ર ઓમ દ્રામ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્ર 21 વખત જાપ કરો અને પછી બધી ઇલાયચીઓને જમણા હાથની મુઠ્ઠીમાં લઈને ઘરની બહાર જાઓ અને ઘરના 3 ઊંધા ફેરા ફરીને પાછા પૂજા સ્થળે આવીને બેસી જાઓ। બધા દેવી દેવતાઓ નવગ્રહોને ધ્યાન ધરીને તમારી તકલીફો બોલીને તેને દૂર કરવાની પ્રાર્થના કરો। આમ કરતી વખતે તમારી મુઠ્ઠી બંધ જ હોવી જોઈએ। એ પછી મુઠ્ઠી ખોલીને ઇલાયચી ઉપર 3 વાર ફૂંક મારો। ત્યારબાદ ઇલાયચીને કોઈ સ્ટીલ કે તાંબાની વાટકીમાં મૂકીને મુખ્ય દરવાજા પાસે લઈ જાઓ। ત્યાં તેની પર થોડું કપૂર મૂકીને એને સળગાવી દો। બધું બળી જાય એટલે એ રાખને તુલસીના છોડમાં નાખી દો। જો તુલસીનો છોડ ના હોય તો કોઈ પણ છોડમાં નાખી શકો છો અને બંને ના હોય તો તેને પાણીમાં પ્રવાહિત કરી શકો છો। થોડા જ દિવસોમાં તમને એની અસર દેખાવા લાગશે। તો મિત્રો, આ ઇલાયચીના ઉપાયો કરવાથી પૈસાની તંગી દૂર થાય છે અને આવકમાં પણ વધારો થાય છે। અને હા મિત્રો, તમને સૌને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને આવી માહિતી મળતી રહે।